केम छो विद्यार्थी मित्रों આજે હું તમારી સમક્ષ ધોરણ 7નો સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ જે આપણું બીજું છે દિલ્હી સલ્તનત એ પાઠ હું તમને આ વિડીયો મારફતે સમજાવીશ। જો તમને મારો વિડીયો ગમે તો એને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા અને સાથે સાથે આપણે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। તો આપણે આ દિલ્હી સલ્તનતવાળા યુનિટની શરૂઆત છે એ પહેલાં સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાથી કરીએ તો પ્રાચીન કાળથી જે દિલ્હી છે એ શું થયું છે તો કે કેન્દ્રના સ્થાનમાં રહ્યું છે। અત્યારે આપણને ખબર જ છે કે આપણા ભારતનો વહીવટ જે છે ક્યાંથી થાય છે? દિલ્હીથી થાય છે। આપણા વડાપ્રધાન છે, આપણા રાષ્ટ્રપતિ જે છે એ ક્યાં બેસે તો કે દિલ્હી પર બેસે। એટલે મતલબ આપણું ભારતનું પાટનગર છે કે જેના દ્વારા આખો ભારતનો જે છે એ કહેવાય ને કે આખા ભારતનું સંચાલન થાય છે। તો આ વસ્તુ ક્યાંથી તો કે પ્રાચીન સમયથી જ દિલ્હી જે છે એ દિલ્હી કેન્દ્રના સ્થાનમાં રહ્યું છે। 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતો જે છે એ સમયમાં દિલ્હી જે છે વેપાર વાણિજ્યનું મથક હતું। વેપાર વાણિજ્યનું મથક જે છે એ કોના સમયમાં તો એવું પૂછાય તો તોમર અને ચૌહાણ વંશના શાસકો જ્યારે શાસન કરતા ને દિલ્હી ઉપર ત્યારે એ સમયમાં દિલ્હી જે છે વેપાર વાણિજ્યનું મુખ્ય મથક જે ગણવામાં આવતું। 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। આજે દિલ્હી સલ્તનતની સ્થાપના જે છે ક્યારે થઈ છે? 13મી સદીમાં। 13મી સદીની આસપાસ એ દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હોવાનું માનવામાં આવે છે। ઈસવીસન 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર પર શાસકો કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત કહેવામાં આવતું। હવે જુઓ તમે અહીંયા 1206 થી ક્યાં સુધી છે? 1526 તો કે 13મી સદીમાં બરાબર એ આ દિલ્હી સલ્તનત છે ની સ્થાપના ક્યારે થઈ તો કે 13મી સદીની આસપાસ થઈ હોવાનું મનાય છે। તો દિલ્હી એ જે સ્થાપના કરનારાઓ હતા ને જે રાજા જેને આપણે કહીએ એને શું કહેવાતું? સુલતાનો। બરાબર જે રાજાઓ હતા એને શું કહેવાતું? સુલતાનો। અને જે શાસનકાળ હતો આખો જે આ 5 વંશો હતા બરાબર એને શું કહેવાતું? દિલ્હી સલ્તનત। આ શાસકો મૂળ રીતે તુર્ક અને અફઘાનના મૂળના હતા। જે આ 5 વંશના શાસકો હતા ને તુર્ક અને અફઘાનથી આવેલા હતા અને એ આપણા દિલ્હી ઉપર શાસન એ લોકોએ આપણા એ સુલતાનો હતા એમણે આપણા દિલ્હી ઉપર શાસન કર્યું। આ 350 વર્ષ દરમિયાન દિલ્હીની સલ્તનતમાં કુલ 5 વંશોએ પોતાની સત્તા સ્થાપી હતી। કેટલા વર્ષ કીધા તો કે 350 વર્ષ બરાબર। અહીંયાથી શરૂઆત કરીએ ને અહીંયા સુધીની વાત કરીએ તો 350 વર્ષનો સમયગાળો હતો। એ સમયગાળા દરમિયાન એમણે દિલ્હીના સુલતાનો જે છે એને દિલ્હી ઉપર શાસન કર્યું અને એ સમયગાળા દરમિયાન 5 વંશો જે છે એ વંશો અસ્તિત્વમાં હતા। એમાંનો સૌથી પહેલો વંશ છે એ છે ગુલામ વંશ। આ દરેક વંશ જે છે એ દરેક વંશને આપણે સિક્વન્સમાં જ યાદ રાખવાના રહેશે કારણ કે એક પછી એક બીજા પછી ત્રીજું એવી રીતે જે શાસકો જે છે આવેલા હતા। એટલે સૌથી પહેલો વંશ આવે છે ગુલામ વંશ। જો અહીંયા સાલ આપણે જોઈ લઈએ ઈસવીસન 1206 થી 1290 એ સમયગાળા દરમિયાન કોણ હતું? ગુલામ વંશ। બીજા વંશ આવે છે ખલજી વંશ। અહીંયા ગુલામ વંશ પૂરો થઈ ગયો 1290માં તો શરૂઆત 1290 થી ઈસવીસન 1320 કોણ આવે છે? ખલજી વંશ। ત્યાર પછી 1320 થી ઈસવીસન 1414માં કોણ આવે છે? તુગલક વંશ। ત્યાર પછી આવે છે સૈયદ વંશ ઈસવીસન 1414 થી ઈસવીસન 1451। ત્યાર પછી આવે છે લોદી વંશ ઈસવીસન 1451 થી ઈસવીસન 1526। તો એ સમયગાળા દરમિયાન દિલ્હી સલ્તનતમાં આ 5 વંશો જે છે એ 5 વંશોએ રાજ કર્યું હતું। હવે આ દરેક વંશની આપણે માહિતી મેળવવાની છે ક્રમશઃ અને દરેક વંશના જે રાજા જે છે એ રાજાઓના નામ એટલે કે સુલતાનોના નામ સાથે સાથે એમણે કરેલા કાર્યો અને કયા રાજા પ્રથમ હતા કયા રાજા અંતિમ હતા બરાબર। આવા ઘણા બધા મુદ્દાઓ જે છે આપણે દરેક વંશમાં ચર્ચા કરીશું। તો આ દરેક વંશ છે મહત્વનો છે તો દરેક વંશમાં આપણે કહેવાય ને કે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખશું। એમાં સૌથી પહેલો વંશ જે છે એ આપણે ગુલામ વંશની વાત કરીએ તો ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 એ કહેવાય છે ગુલામ વંશ। ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સાથે નિર્ણાયક વિજય મેળવીને દિલ્હીમાં સલ્તનતનો પાયો જે છે એ સ્થાપ્યો હતો। કોને? ગુલામ જ્યારે આને કહેવાય ને કે 1206 છે એની પહેલાંની વાત કરીએ તો એની પહેલાં ચૌહાણ વંશો હતા એ શાસન કરતા હતા। એટલે અહીંયા એક યુદ્ધની વાત આવી કે કઈ તો કે તરાઈનું યુદ્ધ
બરાબર. એમાં સૌથી પહેલી વખત જ્યારે તરાઈનું યુદ્ધ થયું હતું ત્યારે થયું હતું ઈસવીસન 1191માં તરાઈના મેદાનમાં તરાઈનું યુદ્ધ થયું હતું. પહેલું યુદ્ધ ઈસવીસન 1191માં થયું હતું. કોની વચ્ચે? તો કે સિયાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ. જેમાં શું થયું હતું? તો કે પૃથ્વીરાજ ચૌહાણ જે છે એ જીતી ગયા હતા. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ યરમાં ઈસવીસન 1192માં ફરી પાછું તરાઈનું બીજું યુદ્ધ થયું. એ બીજું યુદ્ધ પણ કોની વચ્ચે થયું? તો કે મોહમ્મદ ઘોરી એટલે કે સિયાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ. હવે આમાં શું થયું? તો કે સિયાબુદ્દીન ઘોરીએ દગો કરીને પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી હતી, જેથી કરીને શું થયું? તો કે પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયા અને સિયાબુદ્દીન ઘોરી જે છે જીતી ગયા. તો જે સુલતાન અથવા તો જે રાજા જીતે એ પોતાની સત્તા સંભાળે. એટલે શું થયું? તો કે ચૌહાણ વંશનો અંત આવ્યો અને આ ગુલામ વંશની સ્થાપના થઈ. સિયાબુદ્દીન ઘોરીએ એ પ્રદેશ જીતી લીધો એટલે એને શું કર્યું? પોતે નહોતું શાસન કર્યું, પણ પોતાનો એક વ્યક્તિ હતો. બરાબર. એ વ્યક્તિ છે કુતુબુદ્દીન ઐબક. એ કુતુબુદ્દીન ઐબકને એને આ દિલ્હી સલ્તનત છે એ દિલ્હી સલ્તનત એને સોંપી દીધી હતી. મોહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. કોણ? મામલુક વંશ. એ વંશનો કહેવાય ને સુલતાન હતો. કોણ? કુતુબુદ્દીન ઐબક. તો એને કહી શકીએ કે આપણા પહેલો રાજા છે જે એ કુતુબુદ્દીન ઐબક છે. જો આને સ્થાપના નથી કરી હો, બરાબર. જીતો તો કોને? સિયાબુદ્દીન ઘોરીએ, પણ એને પોતાનો ગુલામ હતો કુતુબુદ્દીન ઐબક. એને આનું દિલ્હીની સલ્તનત જે છે એ સાચવવા આપી હતી. રાજા અથવા તો સુલતાનો જે પ્રદેશ જીતે ને એ દરેક પ્રદેશ ઉપર એ રાજ કરી શકે નહીં. તો એના ઉત્તરાધિકારી હોય કે એના ગુલામ હોય એને રાજ્ય જે જીતેલા રાજ્યો જે છે એની કારોબાર છે એ કાર્યભાર છે એ સોંપે છે. તો અહીંયા સિયાબુદ્દીન ઘોરીએ કોને આપ્યું? તો કે કુતુબુદ્દીન ઐબકને એનું કહેવાય ને કે દિલ્હી સલ્તનત છે એ સોંપી દીધી હતી. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખી હતી. કુતુબુદ્દીન ઐબકે 5 વર્ષ શાસન કર્યું. પછી શું થયું? તો કે ઈસવીસન 1210માં પોળો રમત રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેમનું મૃત્યુ થયું. કુતુબુદ્દીન ઐબક જે છે એ તમને ખબર હોય તો પોલો રમત આવે, ઘોડા પર બેસીને રમાય. બરાબર. એ રમત રમતા હતા એ સમયગાળા દરમિયાન 1210માં. તો એ સમયગાળા દરમિયાન એ ઘોડા પરથી નીચે પટકાયા, જેના કારણે એ મૃત્યુ પામ્યા. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ છે એ ગાદી ઉપર આવ્યો. હવે આમનું અવસાન થઈ ગયું. ત્યાર પછી કોણ આવ્યું? તો કે તેનો જમાઈ અને એનો જે ગુલામ હતો. કોણ? તો કે ઇલ્તુત્મિશ એ ગાદી ઉપર આવ્યો. હવે આ ઇલ્તુત્મિશને સાચો કહેવાય ને કે ગુલામ વંશનો સાચો સ્થાપક છે એ કોને ગણવામાં આવે છે? તો એ આવે ઇલ્તુત્મિશ. કુતુબુદ્દીન ઐબક આવે નહીં. કુતુબુદ્દીન ઐબક મૃત્યુ પામ્યા એટલે એનો ગુલામ અને એનો જમાઈ હતો ઇલ્તુત્મિશ એને પોતાની ગાદી આપી દીધી હતી. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી હતી. કોને? ઇલ્તુત્મિશે 4 ગાન અથવા તો કહેવાય ચહેલગાન ની સ્થાપના કરી હતી. કોને? ઇલ્તુત્મિશે. હવે એમાં શું હતું? તો કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી તેણે રાજધાની સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશનું જે રાજ્ય હતું લાહોર, બરાબર, એને લાહોરથી ક્યાં શિફ્ટ કરી દીધું? દિલ્હી. બરાબર. કારણ કે ઇલ્તુત્મિશને દિલ્હીની સત્તા મળી ગઈ હતી એટલે. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક કહેવામાં આવે છે. મોસ્ટ ટાઈમ બી વસ્તુ પૂછવામાં આવે કે કોણે ગુલામ વંશનો સાચો સ્થાપક કહેવાય છે, તો એમાં જવાબ આવે ઇલ્તુત્મિશ. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. કેવું હોય? તો કે રાજા જે છે પોતાનો ઉત્તરાધિકારી કોને નિયુક્ત કરે? તો કે પોતાનો જ્યેષ્ઠ પુત્ર હોય એને. બરાબર. પોતાના પુત્ર હોય એને ઉત્તરાધિકારી એટલે તો કે રાજા મૃત્યુ પામે પછી રાજ્યનો વહીવટ છે એ વ્યક્તિ કરે. તો અહીંયા ઇલ્તુત્મિશે શું કર્યું? તો કે ઇલ્તુત્મિશને પુત્રો અને પુત્રી હતા. બરાબર. પણ એમાં એને શું કર્યું? તો કે જનરલી કેવું બને કે રાજા છે પોતાના પુત્રને જ ઉત્તરાધિકારી નિમે, પણ અહીંયા એવું નહોતું. અહીંયા ઇલ્તુત્મિશને એવું હતું કે એના પુત્રો જે છે એ કાંઈ કામ કરી શકે એવું છે નહીં. ટૂંકમાં રાજ્યનો વહીવટ સારી રીતે સંભાળી શકે એમ નથી. એટલે એને શું કર્યું હતું કે એની પુત્રી હતી. કોણ? રઝિયા બેગમ. બરાબર. એમણે દિલ્હીની ગાદી છે એ
કહેવાય ને કે ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરી દે, ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યું હોય એટલે શું થાય તો કે ઇલ્તુત્મિશ જ્યારે મૃત્યુ પામે ત્યારે ઇલ્તુત્મિશ પછી જે ગાદી ઉપર આવે એ કોણ બને? રઝિયા. ઇલ્તુત્મિશના થોડા સમય બાદ તેની અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાન દિલ્હીની ગાદીએ આવી અને જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. ઇલ્તુત્મિશની પુત્રી હતી કોણ? રઝિયા સુલતાન. બરાબર, આપણે ઘણી સિરિયલો પણ એની જોયેલી છે. તો ઇલ્તુત્મિશ પછી કોણ આવી? રઝિયા સુલતાન ગાદી ઉપર આવી અને આ મોસ્ટ ટાઈમી કે દિલ્હીની સલ્તનત પર આવનાર પ્રથમ મહિલા શાસક હતી. આવું પૂછવામાં આવે કે દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ? તો કે રઝિયા સુલતાન. એ સમયના ઇતિહાસકાર મિનહાજ એ સિરાજ. બરાબર, એ સમયના ઇતિહાસકાર હતો કોણ? મિનહાજ એ સિરાજ. એણે પણ એવું સ્વીકારેલું છે કે રઝિયા જે છે એ પોતાના ભાઈઓ કરતાં સૌથી શ્રેષ્ઠ શાસન કરતા હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. જો એ સમયે સ્ત્રીઓનું એટલું બધું મહત્ત્વ નહોતું એટલે શું હતું તો કે રઝિયા સુલતાન છે એ દિલ્હીની ગાદી ઉપર આવી એ કોઈને ગમતું નહીં એટલે બધા એનું ઓબ્જેક્શન લેતા કે ભાઈ સ્ત્રી જે છે એ શાસન કરી શકે નહીં એટલે એ બધાને ખટકતું હતું. અમીરોની સત્તાલાલસા અને સતત ચાલતા વિદ્રોહને તેના શાસનનો અંત આવ્યો. બધા રઝિયા સુલતાન જે છે એ શાસન કરવામાં સફળ હતી પણ એને કહેવાય ને કે એના વિરોધીઓ જે છે એ વિરોધીઓનું પ્રમાણ વધારે હતું જેથી કરીને એ શાસન કરી શકી નહીં. રઝિયા સુલતાનના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. રઝિયા સુલતાન અવસાન પામી બરાબર પછી 6 વર્ષ સુધી દિલ્હીની ગાદી છે એ ખાલી રહી હતી અંધાધૂંધી. કોણ બેસશે ને કોણ રાજ કરશે એવું એ કાંઈ નક્કી થતું નહોતું. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાઝીરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. હવે રઝિયા સુલતાન પછી એનો ભાઈ નાઝીરુદ્દીન એટલે કે ઇલ્તુત્મિશનો પુત્ર હતો નાઝીરુદ્દીન અને રઝિયાનો ભાઈ જે છે એ ગાદી ઉપર આવ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેમનું પણ અવસાન થયું. 21 વર્ષ સુધી શાસન કર્યું એને પછી એ મૃત્યુ પામ્યા અને એના પછી આવે છે ગયાસુદ્દીન. ત્યાર પછી આ નાઝીરુદ્દીન પછી કોણ આવે છે? ગયાસુદ્દીન. ગયાસુદ્દીન બલબન જે છે બલબન એ ગાદી ઉપર આવ્યા. હવે એમણે પણ 22 વર્ષ સુધી છે એ શાસન કર્યું અને ત્યાર પછી દિલ્હીમાં ખલજી વંશની સ્થાપના થઈ. હવે આમને ગયાસુદ્દીન બલબને 22 વર્ષ શાસન કર્યું. એ પછી કોણો પાયો નખાણો તો કે એના પછી ખલજી વંશની સ્થાપના થઈ. બીજા વંશની સ્થાપના શું કામે થાય તો કે જે તે શાસક હોય નબળા પડી જાય બરાબર જેના કારણે શું થાય તો કે એ સત્તાનો અંત આવે અને નવા વંશની સ્થાપના થાય. તો આપણે ફરી વખત ગુલામ વંશને એક વખત જોઈ લઈએ બરાબર. પહેલો રાજા હતો કુતુબુદ્દીન ઐબક પછી એનો જમાઈ અથવા તો એનો ગુલામ આવે ઇલ્તુત્મિશ જેને ખરો સ્થાપક કહેવામાં આવે છે. ઇલ્તુત્મિશ પછી એની પુત્રી આવે રઝિયા. રઝિયા પછી કોણ આવે છે? એનો પિતરાઈ ભાઈ કોણ? નાઝીરુદ્દીન અથવા તો એનો ભાઈ કોણ? નાઝીરુદ્દીન. અને નાઝીરુદ્દીન પછી આવે છે ગયાસુદ્દીન બલબન એટલે કે છેલ્લો રાજા ગુલામ વંશનો છેલ્લો રાજા પૂછવામાં આવે તો આવે ગયાસુદ્દીન બલબન બરાબર. 22 વર્ષ શાસન કર્યું અને પછી દિલ્હીમાં શું થયું તો કે ખલજી વંશની સ્થાપના થઈ. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. ખલજી વંશની શાસન કહેવાય ને સ્થાપના કોણ આવે? જલાલુદ્દીન. જલાલુદ્દીન જે છે એને ખલજી વંશની સ્થાપના થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. હવે આને 6 વર્ષ શાસન કર્યું અને એના પછી કોણ આવ્યો? અલાઉદ્દીન. જલાલુદ્દીનનો દીકરો હતો. અલાઉદ્દીન જે છે એને મહાન શાસક એવું કહેવાય છે. શું કામે? તો કે એને ઘણા બધા ફેરફારો જે છે એ કરેલા હતા. ઉત્તર ભારત ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. કોને? અલાઉદ્દીને. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી તેને સૈન્યના ઘોડા અને સૈનિકોને વિશિષ્ટ ઓળખ આપી હતી. સૈન્ય પાસે ઘણા બધા ઘોડા હોય ઘણા બધા કહેવાય ને કે વ્યક્તિઓ હોય સૈનિકો હોય તો એને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવા એને ઓળખવા કઈ રીતે તો એણે એના માટેની સાઇન નક્કી કરી કે જે ઘોડાઓ હતા ને એના ઉપર એને દાગ લગાડ્યો
બરાબર, એક ડાઘો એવો કરવામાં આવે જેથી કરીને પોતાના ઘોડા ઓળખી શકે. અને સૈનિકો માટે ચહેરાઓ, બરાબર, ચહેરાઓ પહેરવાની, એટલે એવા કહેવાય ને મુકટ જેવા આવે, બરાબર, એવા એને શરૂઆત કરી. કોને? અલાઉદ્દીને. આ ઉપરાંત ભાવ નિયંત્રણ, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી જેવા વહીવટી સુધારાઓ પણ એમણે કર્યા હતા. અલાઉદ્દીને એ ઉપરાંત પણ ઘણા બધા ભાવ નિયંત્રણ, પછી સંગ્રહખોરી, એ બધી વસ્તુ ન થાય એના માટે એને ઘણી બધી કહેવાય ને કે સારા એવા સુધારાઓ કર્યા હતા. સાથે સાથે બે વસ્તુ પણ આપી છે તમારી ટેક્સ્ટબુકમાં, આટલું જાણો કરીને આપી છે અલાઉદ્દીન ખિલજી માટેની, તો એ પણ આપણે ડિસ્કસ કરી લઈએ. અલાઉદ્દીન ખિલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થઈ ગયા. કોના સમયમાં? અલાઉદ્દીન ખિલજીના સમયમાં. અને કવિ કોણ? અમીર ખુસરો, જેમણે કિરાતુલ સદાયન, આશિકા નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓ જે છે એમની રચના કરી હતી. આવું પૂછવામાં આવે કે અમીર ખુસરો જે છે એ કોના સમયમાં થઈ ગયા? તો અલાઉદ્દીનના સમયમાં. અથવા તો એવું પૂછવામાં આવે કે અલાઉદ્દીનના સમયમાં કયા મહાન કવિ થઈ ગયા? તો કોણ આવે? અમીર ખુસરો. ત્યાર પછીની વાત કરીએ તો અલાઉદ્દીન ખિલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. અત્યારે આપણે ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં છે જ, તો આ ટપાલ વ્યવસ્થાની શરૂઆત તમે વિચારો કેટલા વર્ષો પહેલાં થઈ ગયેલી હોવાનું મનાય છે. તો અલાઉદ્દીન ખિલજીના, એટલે ટૂંકમાં કહેવાય ને લિમિટેડ, એના પોતાના રાજ્ય પૂરતી જ ટપાલ વ્યવસ્થા જે છે શરૂ કરવામાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો અને સંદેશાઓ લઈ જતા. અત્યારે આપણે ટપાલી છે ને, એ સમયમાં ખેપિયાઓ હતા. કોણ? ખેપિયાઓ. આ ખેપિયાઓ જે છે શું કરતા? શાહી હુકમો, એટલે કે રાજાએ કોઈ હુકમ આપ્યો હોય તો એ હુકમ, તમે કદાચ એવા બધા કહેવાય ને સિરિયલો જોયો તો વાળેલી હોય, બરાબર, એવું કહેવાય ને કે કાપડના ફોર્મમાં હોય એ, અને સાથે સાથે ટપાલ જે છે, સંદેશાઓ જે છે, સંદેશાઓ લઈ જતા. રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય છે. અને રાજ્યનું મુખ્ય મથક હોય ને ત્યાં ખેપિયાઓ એટલે કે ટપાલીઓ જે છે એ બધા મળતા, અને એ સમયે આવી ટપાલ વ્યવસ્થા જે છે એ હતી. ખલજી રાજવંશનો અંત આવી દિલ્હીની ગાદીએથી તુગલક વંશની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. હવે અલાઉદ્દીન ખિલજી જે છે 6 વર્ષના સમયગાળા દરમિયાન મૃત્યુ પામ્યા, બરાબર, મૃત્યુ પામ્યા, અને 6 વર્ષ સુધી ત્યાં પણ અંધાધૂંધી રહી. કોઈ જ રાજા જે છે એ ત્યારે ગાદી ઉપર હતા નહીં. એટલે તો શું થયું? તો કે રાજાઓ જે છે નબળા પડે, સુલતાનો નબળા પડે, તો મેં તમને કીધું એ પ્રમાણે કે બીજા શાસકો જે છે શાસન કરે. તો ત્યાર પછી એટલે કે ખલજી વંશ પછી કયો આવ્યો? તુગલક વંશ. તો ચાલો હવે તુગલક વંશ વિશેની આપણે માહિતી મેળવીએ. તુગલક વંશ છે એની કહેવાય ને કે શરૂઆત કરનાર જે છે એ શરૂઆત કરનાર કોને કહી શકીએ? તો કે ગિયાસુદ્દીન તુગલક. સમયગાળો જોઈ લઈએ. ઈસવીસન 1320 થી ઈસવીસન 1414 આ સમયગાળા દરમિયાન તુગલક વંશ છે એમણે શાસન કર્યું હતું. તુગલક વંશ દરમિયાન ગયાસુદ્દીનનો પુત્ર મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેને દિલ્હીમાં દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું. હવે ગયાસુદ્દીનનો પુત્ર કોણ હતો? મોહમ્મદ બિન તુગલક. મોહમ્મદ બિન તુગલક. ગિયાસુદ્દીન પછી બેનો પુત્ર આવ્યો મોહમ્મદ બિન તુગલક. એને શું કર્યું? તો કે એ જ્યાં રાજ કરતો ને એ હતું દૌલતાબાદ. હવે એને શું કર્યું? તો કે દિલ્હીની ગાદી આવી ગઈ એના હસ્તક, એટલે શું કર્યું હતું કે દૌલતાબાદથી દિલ્હી પોતાની રાજધાનીનું સ્થળાંતર કર્યું. પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો એને સમાવેશ કર્યો. પ્રતિક મુદ્રા પ્રયોગ, બરાબર, એમને એ સમયમાં એવી યોજનાઓ જે છે યોજનાઓની શરૂઆત કરી. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે તે નિષ્ફળ ગયો, અને ઇતિહાસમાં જે યોજનાઓ છે ને એને તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. પ્રયત્નો સારા કર્યા હતા, બરાબર, પણ આયોજન નહોતું, વ્યવસ્થા નહોતી, જેના પરિણામે શું થયું? તો કે એ જે કાંઈ પણ યોજનાઓ હતી એ યોજનાઓ છે એ સાકાર નીવડી નહીં, જેથી કરીને બધી યોજનાઓ જે છે ઇતિહાસમાં એને તરંગી યોજનાઓ એ તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ.
મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી ઉપર આવ્યો. હવે એવું પૂછવામાં આવે કે આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા કોના સમયમાં આવ્યો? તો એ મુહમ્મદ તુગલકના સમયમાં આવ્યો હતો. કોણ? આફ્રિકન મુસાફર, જેનું નામ શું હતું? ઇબ્ન બતુતા. એ કોના સમયમાં આવ્યો હતો? મોહમ્મદ બિન તુગલકના. મોહમ્મદ બિન તુગલક પછી જે ગાદી ઉપર આવ્યો એનો પિતરાઈ ભાઈ કોણ? ફિરોઝ શાહ તુગલક. બરાબર. પહેલા આવે ગિયાસુદ્દીનનો પુત્ર મોહમ્મદ બિન તુગલક અને મોહમ્મદ બિન તુગલકનો પિતરાઈ ભાઈ કોણ આવે છે? ફિરોઝ શાહ. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને જેની સત્તા છે એ હચમચાઈ ગઈ અને તુગલકની સત્તા જે છે મર્યાદિત થઈ ગઈ. ફિરોઝ શાહ છે જ્યારે અવસાન પામ્યા, બરાબર, તો રાજા અવસાન પામે એ સમયગાળા દરમિયાન હજી કોઈ રાજ્યનો વહીવટ સંભાળતા ન હોય, તો એના કારણે શું થયું? તો કે તૈમૂર લંગ નામનો જે રાજા હતો એ રાજાએ શું કર્યું? તો કે આના દિલ્હી ઉપર આક્રમણ કર્યું, જેના કારણે શું થયું? તો કે જેટલું કહેવાય ને કે જેટલો મોટો વિસ્તાર આ લોકોના હસ્તક હતો, દિલ્હી સલ્તનતમાં હતો, એ વિસ્તાર કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. એટલે ખલજી વંશ, તુગલક વંશ છે એ તુગલક વંશ થોડોક લિમિટેડ થઈ ગયો. ત્યાર પછી આવે છે સૈયદ વંશ. સૈયદ વંશમાં એકમાત્ર રાજાનું નામ છે કે તુગલક વંશના શાસનને અંતે ખિજખાએ સૈયદ વંશની સ્થાપના કરી. કોને? ખિજખાએ. બરાબર. સૈયદ વંશમાં એકમાત્ર રાજાનું જ નામ છે, ખાલી સ્થાપના કરનાર કોણ છે? એ જ. કોણ? ખિજખા. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. ત્યાર પછી આવે છે લોદી વંશ. કોણ? બહલોલ લોદી. બહલોલ લોદીએ કયા વંશની સ્થાપના કરી હતી? લોદી વંશની. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. એવું પૂછવામાં આવે કે પ્રથમ અફઘાન શાસક કોણ હતો? તો એ હતો બહલોલ લોદી. લોદી વંશનો અંતિમ રાજા ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સાથે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. લોદી વંશનો છેલ્લો શાસક જે છે એ છેલ્લો શાસક કોને ગણવામાં આવે છે? ઇબ્રાહિમ લોદીને. હવે અહીંયા લોદી વંશનો અંત આવે છે. કઈ રીતે? તો કે ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદી જે છે પાણીપતનું પહેલું યુદ્ધ, પાણીપતના મેદાનમાં પહેલું યુદ્ધ થયું હતું. કોની વચ્ચે? તો કે ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે. જેમાં શું થયું? તો કે ઇબ્રાહિમ લોદી જે છે એની હાર થઈ. બરાબર. ઇબ્રાહિમ લોદીની હાર થઈ. એટલે હાર થવાના કારણે શું થયું? તો કે આ જે દિલ્હી સલ્તનત છે, દિલ્હી સલ્તનતનો અંત આવ્યો અને બાબર જે છે એ બાબર મુગલ બાદશાહ હતો. તો મુગલ શાસનની શરૂઆત થઈ. તો અહીંયા દિલ્હી સલ્તનતનો અંત આવે છે અને ત્યાર પછી બાબર જીત્યો હોવાના પરિણામે શું થાય છે? પાણીપતનું પહેલું યુદ્ધ કયું? 1526માં થયું હતું. એમાં ઇબ્રાહિમ લોદી હાર પામે છે અને બાબર જીતે છે. બાબર જીતવાના કારણે શું થાય છે? તો કે ત્યાં મુગલ એમ્પાયર, બરાબર, મુગલ શાસનની શરૂઆત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. પાઠ હજી અધૂરો છે. આ પાઠમાં આપણે આગળ છે નેક્સ્ટ વિડીયોમાં જોશું. નમસ્કાર.